Excuse me. Hello, ma'am. Excuse me. Yeah. Yeah. Oh, એક મિનિટ હો. અહીંયા કોક આવ્યું લાગે છે. આવો બેન, કોનું કામ છે તમારે? અમારે કોઈનું કામ નથી. અમે વસ્તી ગણતરીમાંથી આવ્યા છીએ તમારા ઘરની વસ્તી ગણતરી કરવા. એક ન્યા હું પાછળ આવો અહીંયા બેહો મારી બાજુમાં બધું ગણાવી દેવો હમણાં. મને પાણી મળશે મેડમ અહીંયા? એ નહીં હો બેન, અહીંયા પાણી નહીં મળે. અમારે નથી કૂવા કે નથી દાર કે નથી પાણીની ફેક્ટરી એટલે પાણી નહીં મળે. અરે મેડમ, હું પીવાનું પાણી માંગુ છું, બીજું કોઈ પાણી નથી માંગતું. પીવાનું પાણી તો મળશે ને? લે મારી રોઈ એમ કે પીવાનું પાણી જોઈશે. એક ગ્લાસ હું 5 ગ્લાસ મળશે. એ ગંગુબાઈ, એક ગ્લાસ પીવાનું પાણી લેતા આવજો. હા તો મેડમ હાલો, હવે તમે મને તમારા ઘર વિશે કયો. આ ઘર તમારું જ છે ને? ના, આ ઘર મારું થોડું પણ માસાનું છે. એટલે આ ઘર તમારું નથી, તમારા માસાનું જ. તમે રોકાવા આવ્યા છો એમ ને? હવે ડોબા સેવી તને વસ્તી ગણતરીમાં રાખી છે કોણે? આ ઘરમાં હું બેઠી છું તો આ ઘર મારું જ હોય ને. માલકીન જેવા હુકમ દઉં છું બધાયને તો આ ઘર મારું જ થયું કહેવાય ને. તો તમે ઘરમાં કેટલા સદસ્ય છો? બધાયથી જો ને 8-9 જણા છે અમે આ ઘરમાં. આ તો તમારા દાદા છે ઘરમાં કે નહીં? નહીં, દાદા નથી હો, દાદા નથી. તો દાદા ઉપર વઈ ગયા લાગે છે. એ બેન, દાદા ગયા છે મંદિરે. તો હાલો હવે તમારા બા છે? નહીં, બાય નથી હો, બા નથી. તો બાન દાદા મંદિરે ગયા છે? એ બાનું પાંદડું ખરી ગયું છે, બા ઉપર વઈ ગયા છે. એ તો તમારા ઘરમાં તમારો ભાઈ છે કે ભાઈ નથી? ના, ભાઈ નથી. તો ઈ મંદિરે ગયા છે કે એનું પાંદડું ખરી ગયું છે? ઈ દુકાને ગયા છે. હું પાંદડું ખરી ગયું કરશો? હા તો તમારા મોટા બાપુજી છે? નહીં, મોટા બાપુજી એ નથી હો. તો ઈ મંદિરે ગયા છે કે દુકાને ગયા છે કે એનું પાંદડું ખરી ગયું છે? હવે ઈ મંદિરે નથી ગયા, દુકાને નથી ગયા ને એનું પાંદડું ખર્યું નથી. મારા મોટા બાપુજી જ નથી. આ તો તમારા મમ્મી છે કે ઈ નથી? ના હો, અટાણે તો મમ્મી એ નથી. તો દુકાને ગયા છે કે મંદિરે ગયા છે કે એનું પાંદડું ખરી ગયું? હવે ઈ ગોયરમાં પૂંજવા ગયા છે. અટાણે નથી એનો મતલબ ઘરમાં નથી, બાકી છે તો ખરા. અને તને વસ્તી ગણતરીમાં રાખી છે કોણે? અમારી ઘરમાં છે બધાય સદસ્ય, પણ હાલમાં અત્યારે ઘરે કોઈ નથી, બધાય પોતપોતાના કામે ગયા. આ તો હવે હાલો, તમારી ઘરમાં વાહન કેટલા છે? 2 વ્હીલ, સાયકલ, 4 વ્હીલ ગાડીઓ કઈ છે કે નથી? હા છે ને, 5 4 વ્હીલ છે, 5 સાયકલ છે, 5 2 વ્હીલ છે અને 3 એક્ટિવા છે. એટલું બધું તમારી પાસે છે? તો અહીંયા પાર્કિંગ ક્યાં કરો તમે? એટલું બધું અટાણે છે નહીં, ફોટા સોટાડ્યા છે, ઈ ફોટાનું કહું છું. બાકી ઈ બધું લેવાનું છે. અટાણે તો કાંઈ નથી મારી પાસે. તો હોય ઈ લખાવવાની બેન, નો હોય ઈ હું લખાવો છો તમે? લે તો પુસ્તકમાં જવાબ તો દેવો લે. પાછી તો કે છે હોય ઈ લખાવો, નો હોય ઈ નો લખાવો. હોય ઈ જ લખાવી. ફોટા છે એમ તારે કેવી ચોખવટ પડાય કે ફોટા નહીં, ઓરિજિનલ વસ્તુ કેટલી છે તમારી પાસે? આ તો હવે ચોખવટ પાડીને કહું છું, ઓરિજિનલ વસ્તુ તમારી પાસે કેટલી છે? આ તો જોઈ લે, ઓરિજિનલ વસ્તુમાં એક મકાન છે મારી પાસે, આ એટલા સોફા છે અને એક ટીવી છે, એક ફ્રીજ છે, બીજું કાંઈ નથી. આનો હપ્તો મને એટલો મોંઘો પડે છે ને, 20-30 હજારના હપ્તા આવે છે. ઓરિજિનલ વસ્તુ લેવા જાવ તો વાંથી લીંટી નીકળી જાય એમ છે. તો હપ્તાનું નામ લીધું તો મારે તો પાદ છૂટી જાય. પાપા, મને હપ્તાથી તો બહુ બીક લાગે. ઓહોહો મેડમ, તમે તો વાતાવરણ ખરાબ કરી નાખ્યું. થોડું ઉલટી થાય એવું થવા માંડ્યું. તમને હપ્તાની એટલી જ બીક હતી તો આવા હારા મકાન હું કામ લીધા તમે? હપ્તો ભરવાની ટેવ નહોતી તે. તું છે ને પેલા હરખી બેહી લે. ઘડીક ઊભી થાશું ને ઘડીક બેસવામાં હું કન્ફ્યુઝ થઈ જાઉં છું તને શું થયું એમ. અને મને મકાનનો એટલે શોખ હતો કે બધું જોતું રહી જાય, એટલે મને આમ ઉત્સાહ જાગ્યો કે મારે કંઈક કરવું છે. ભલે હપ્તે તો હપ્તે પણ મકાન કરીને બતાવ્યા. બેન હાચમ હાચું કહું, ભગવાનના હા, મેં તમારા જેવા બેન નથી જોયા હો. તમે મારી નોકરી મુકાવી દીધી. મને હવે નોકરી મૂકી દેવી છે, શાંતિથી ઘરે બેહવું છે. હવે આ વસ્તી ગણતરી મારે ક્યાંય કરવા જાવી નથી. વસ્તી ગણતરી વાળી બેન, હા પાછા સોપડો તો લેતી જા. તમે રાખી લ્યો, મારે નથી જોતો. એ તો પાણી તો પીતી જાતે, પાણી તો પીધું ને. ના હવે તમારા ઘરનું પાણી પીન તો હું તમારા જેવી થઈ જાય. મારે તમારા ઘરનું પાણી નથી પીવું.
જોયું ફ્રેન્ડ, પોતાનો વાંક હતો, પોતાને વસ્તી ગણતરી હરખી કરતા નહોતી આવડતી ને મારો વાંક કાઢ્યો કે તમારે લીધે મારે નોકરી મૂકવી પડશે. પોતે પહેલા જડબું હરખું હસવાય ને. અને હેલો ફ્રેન્ડ, જો તમને અમારા વિડિયો પસંદ આવતા હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. અને ફ્રેન્ડ, તમે બધા વિડિયો જોઈન તો હોઈ જાવશો પણ સબસ્ક્રાઇબ કોઈ કરતા નથી, તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડિયો પૂરા જોજો, સપોર્ટ કરજો અને બીજાને શેર પણ કરજો. આપણે 1 લાખનો ટાર્ગેટ છે એ પૂરો કરવો છે. તો ટાટા, બાય બાય, મળીએ નેક્સ્ટ વિડિયોમાં.